મિત્રો આજના વ્લોગમાં આપણું સ્વાગત છે ને આપણે આજે એવા હલવાણા કારણ કે આપણે ગયા હતા જેસીબી હાંકવા રસ્તા રિપેરિંગ કામ ચાલુ છે અટાણે પ્રાઇવેટ ખેડૂના હવે હાથીઓ વયો ગયો એટલે બધા શું કહે કે હાલો આપણે વરસાદ વયો ગયો છે હવે લગભગ વરસાદ નહીં આવે એટલે હવે રસ્તા રિપેર કરી લઈએ તો આપણે ગયા અને 2 કલાક મશીન હાંક્યું તો ઘેરેથી ફોન આવ્યો ભાઈ ભેં વ્યાણી છે ધારમાં સારવાર સોયડી હતી ને વ્યાઈ ગઈ હવે પાડી પડી છે ધારમાં હવે એને ગોતવાઈ જાવી ને લેવાઈ જાવી આપણે છે અહીં એકલા તો કઈ રીતે લઈ આવું અને હું છે એ તમને કહું કારણ કે એકલા માણસ અહીંયા એટલે જરાક બોર તો પડીએ પછી કંઈક દેશી આઈડિયો માર્યો કઈ પ્રકારનો દેશી આઈડિયો માર્યો એ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો પેજને ફોલો કરી લ્યો અને વિડીયાને કરી દો શેર ગમે તો લાઈક અને કમેન્ટ કરી નાખજો ક્યાંક કંઈકનો કંઈક દેશી જુગાડ આપણે કરવો જ પડે એ તમને કહું કઈ રીતે કર્યું એ જો મિત્રો આ છે આપણો દેશી જુગાડ આનો આપણે સ્પેશિયલ ઉપયોગ કરીએ છીએ ભેહુંના વાહિંદા કરવા માટે પણ આવું તેવું થાય ને ત્યાં આનો ઉપયોગ કરી લેવાનો આમાં એ કોથરો લોગડું નાખી અને આપણે અવતારીએ અહીં પાડી લેવા એનું કારણ છે જો 2 જણા હોય તો મોટરસાઇકલમાંથી આવી જાય પણ એકલા હોય તો તકલીફ રહી અને પલ્લોય પણ આપણે અડધા કિલોમીટર જેવો થઈ જાય છે એટલે આપણે એને આ દેશી જુગાડ અપનાવી લીધો અને ભેંસને પાડીની જરૂરિયાત છે નહીં નક્કી તો ભેંસ છે ને ભેંસ એટલે પાડીને રેઢી ના મૂકે એને 1% જરૂરિયાત નથી એને ખબર જ નથી કે ભાઈ આ પાડી આપણે છે અને આપણે જોઈ છે નક્કી ગાય અથવા ભેંસ એનો પાડેડાને રેઢું ના મૂકે અને ફાઇનલી આપણે આપણી પાડી પાસે પૂગી ગયા છે અહીં બેસ્ટ ઓફ લક દુનિયામાં આવવા બદલ આ ધારું દેખાય એમાં સરવાનું અહીંયા હું લખું બતાવી લે હવે એ આવીને પાડી મસ્ત હે વડી છે અને હવે આને હે ને ફાઇનલી લઈ જાય ઘેરે તમે કરી દો વિડીયોને શેર કારણ કે અટાણ સુધી હે ને કૂતરા રહેવા જ ના દઈએ ને કાંઈ થોડીક સિક્યુરિટી જેવું હતું એટલે વાંધો નહોતો અને આપણે ફટાફટ આવી ગયા છે તો હવે એ જો એને ખબર પડવા માંડી કે કોઈક આવ્યું છે લેવા આપણે બોલીએ ને એ અવાજ સાંભળે છે તો શેર કરીને કમેન્ટ કરી નાખો અને હું આને ઘરે પહોંચાડી દઉં મિત્રો તમને શું લાગે આ પેલા મોટા ઉચ્ચ અધિકારી હોય કોઈ કલેક્ટર હોય એને કેમ ગાડી તેડવા આવે અને શાંતિથી આમ ઈગો હટ કરી અને બેઠા જતા હોય એને વેરી જોઈ લ્યો બેઠી જાય છે એને કાંઈ ખબર રહી કે આપણે હા ચડી ગયો અને લેવા આવવામાં અને સાની મને બેઠી રહેજે ભાઈ ને હું અહીં ઉતારીને વયો જાય ઘર જડીએ નહીં હજી તને